હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચ્યા છીએ વાવથરા જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા ગામે. ત્યાં આગળ એક ખેડૂતનું ફાર્મ આવેલું છે. એ ફાર્મનું નામ છે તરક મોડેલ ફાર્મ હાઉસ, જે ચાંગડા ગામની અંદર છે, જે રાહ તાલુકામાં આવેલું છે. ત્યાં આગળ જે ખેડૂત મિત્ર છે એ ચાર ભાઈઓ છે. બિલકુલ પ્રાકૃતિક ખેતી પણ કરે છે. સાથે સાથે ઘણી બધી જાતના એમને રોપાઓનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે અને રોપાઓ પણ રોપેલા છે. તો આપણે ખેડૂત સાથે આજે મુલાકાત કરી રહ્યા છીએ. તો ખેડૂત સાથે આપણે વાત કરશું કે પોતાના ખેતરની અંદર કઈ કઈ જાતના રોપાઓ રોપેલા છે અને કેટલા ટાઈમથી રોપેલા છે અને શું ઉત્પાદન લઈ રહ્યા છે. આપણે ખેડૂત સાથે વાત કરશું. હેલો, મારું નામ અરવિંદભાઈ ચેલાભાઈ ચૌધરી, ચાંગડા ગામ. અહીંયા અમારે મોડેલ ફાર્મ તરીકે મેં આખું એક ખેતર વિકસાવ્યું છે. એના અંદર સરગવા, ઇઝરાયેલી ખારેક અને એના સાથે સાથે અમે ડ્રેગન ફ્રૂટ છે, સફરજનનો ખતરો કરેલો છે, કાજુ છે અને અલગ અલગ વેરાયટી ધારકો વાવેલી છે. એમાં છેલ્લા અમે લગભગ સરગવાની જે વાત કરીએ તો અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ એ સરગવા શક્તિ કરીને જે બિયારણ છે એ છેલ્લા સરગવાનું અમે 3 વર્ષથી ધારકો વાવેતર કરીએ છીએ. એના અંદર હાલની તારીખમાં બાગાયત ખેતીમાં સૌથી સારું ઉત્પાદન મળતું હોય તો આ ધારક સરગવાની અંદર છે, જેના અંદર ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આપણે ધારકે મળી રહે છે. અને પ્રાકૃતિક ખેતી ધારકે આના અંદર ધારકે કોઈ કેમિકલ કે દવાની જરૂર પડતી નહીં. સ્પ્રે આવે છે એ પ્રાકૃતિક તમે કરો તો એમાં કોઈ કેમિકલની જરૂર નહીં અને સાથે સાથે ઉત્પાદન તમને વધુ મળી રહે છે. તો જે ખેડૂત મિત્રો છે એમને વાત કરીશ કે અમે ખારેક, સરગવા, ડ્રેગન ફ્રૂટ એવી ઘણી પ્રોડક્ટ પોતાના ખેતરમાં વાવેલી છે. તો તમે આ સરગવા જે છે તમે જોઈ શકો છો. એ સરગવા વાયા અને લગભગ મારા અંદાજે 6 થી 7 મહિના જેવા ટાઈમ થયો છે અને એની અંદર જે શીંગો છે, જે ફળીઓ છે એ લાગી ગઈ છે અને એનું ઉત્પાદન પણ મળી રહ્યું છે અને ખેડૂત એનું વેચાણ પણ કરી રહ્યા છે. તો જે ખેડૂત છે દિનેશભાઈ, એમની સાથે આપણે વાત કરીશું કે આ સરગવાને એક્ઝેક્ટ કેટલો ટાઈમ થયો છે વાવેતર થયાને? આપણે અમારા તરક ફાર્મની અંદર સરગવાનું વાવેતર 5મા મહિનાની 1લી તારીખે અમે વાવેતર કરેલું છે અને હાલ સુધી અમે ત્રીજું કટિંગ કરી નાખ્યું છે. હા, તો તમે કેવા બજારના ભાવ મળી રહ્યા છે? કદાચ આપણી સાથે વેપારી મિત્ર પણ આજે તો આવેલા છે અમદાવાદથી, તેમની સાથે વાત કરીશું કેવા ભાવ છે હાલ બજારમાં સરગવાના જે મગફળી છે? અત્યારે 140 130 જેવો માલ હોય એવો ભાવ થાય છે. અત્યારે માલ ઉપર ડિપેન્ડ છે. માલ એકદમ A1 ક્વોલિટી હોય તો 140 145 બી આવી શકે. અમદાવાદના બજાર છે આજના. તો જે વેપારી મિત્ર છે એમને એવી વાત કરી કે આજની જે તારીખની જે ભાવની વાત કરીએ તો સરગવાની જે ફળી જે આપણે શીંગો કહીએ એના આજના જે બજાર ભાવ છે A1 ક્વોલિટી એટલે કે સારી ક્વોલિટી હોય એના 140 થી 150 રૂપિયા મળી રહ્યા છે ને એના થોડી હલકી ક્વોલિટી હોય તો 50 રૂપિયા માઇનસ પણ હોઈ શકે છે. તો અહીંયા આગળ જે વેપારી મિત્ર પણ આજે અહીંયા આગળ ખરીદી ચાલુ છે. અહીંયા આગળ ખેડૂત મિત્રો છે એમનું આ કટિંગ છે, આ બીજી વારનું કટિંગ છે, આ બીજી વારનું કટિંગ થઈ રહ્યું છે. તો પહેલો વર્ષ છે એટલે કે 6 મહિના થયા છે અને ઉત્પાદન બિલકુલ હર રોપા ઉપરથી કેટલું એવરેજ ઉત્પાદન થતું હશે? એવરેજ 25-30 કિલો પહેલા વર્ષે ઉતરી જાય. એક રોપા ઉપરથી 25 થી 30 કિલો ઉત્પાદન થતું હોય છે ને માર્કેટ ભાવ તો કેવા હોય છે? ક્યારેક વધારે તો ક્યારેક ઓછા, પણ એવરેજ જે હોય છે એ 70-80 રૂપિયા કે 100 રૂપિયાની આજુબાજુ રહેતી હોય છે. તો તમે જે સરગવા છે એ માટે તમે ખેડૂતોને શું સંદેશો આપશો કે સરગવા વાવવા જોઈએ કે એનું ઉત્પાદન કેવું રહેશે કે આગળના ભવિષ્યમાં શું થશે, એના વિશે શું કહેશો? આજની તારીખમાં જે ખેડૂતો ખોટમાં આવે છે અને આત્મહત્યા કરી રહ્યા છે એમના માટે ધારકે આજના યુગમાં સરગવા જેવું બીજો કોઈ ધારકે મબલક પાક નથી, જે બાગાયતના અંદર 6 મહિને તૈયાર થઈ જાય છે અને સામે ઓછા ખર્ચે વધુ આવકમાં સારામાં સારું ધારકે સરગવાની ખેતી હાલ ધારકે છે. તો અહીંયા આગળ જે ખેડૂત મિત્રો મુલાકાતે આવેલા છે એ અહીં રાહ આજુબાજુના ગામમાંથી આવેલા છે અને સાથે એક પ્રાકૃતિક ખેતી કરતા અને એનું જે હાલ કાર્યભાર સંભાળી રહ્યા છે કે બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા એની દિશામાં લઈ રહ્યા છે એવા આપણી સાથે મહેશભાઈ ચૌધરી છે, જે રાહ તાલુકાના કોટલા ગામના છે. એમની સાથે આપણે વાત કરીશું કે આ તમે ફાર્મ હાઉસ આજે મુલાકાત લીધી તો તમને કેવું લાગ્યું? અમને બહુ સારું લાગ્યું. અમે થરાદ ખાતે લાભાન્વિત ફાર્મર પ્રોડ્યુસર કંપની ચલાવીએ છીએ અને આજે મુલાકાત માટે આવ્યા હતા કે ભાઈ ખેડૂતો ઘણા મિત્રો કહેતા હતા કે અમારે સરગવા વાવા છે તો કેવું રહે છે. તો એના માટે મુલાકાત લીધી. ખૂબ સારું ઉત્પાદન મળે છે આમાં અને કોઈ બીજી પેસ્ટિસાઇડ દવા આમાં ન વાપરીએ તો ચાલે છે, કોઈ તકલીફ આવતી નથી. એટલે આપણે સરગવા એક હાલમાં તો સારામાં સારો કહેવાય, એટલે બધો વાવવો જોઈએ અને સારી ઇન્કમ પણ થાય છે. તો થેન્ક યુ. તો સરગવો વસ્તુ એવી છે કે એની અંદર બિલકુલ દવાનો ન કહીએ નહીવત પ્રમાણમાં ઉપયોગ થાય છે, દવાનો કોઈ છંટકાવ થતો નથી અને આ ઓર્ગેનિક ખેતી છે તો આની અંદર બિલકુલ જે છે એનો જે ખર્ચો છે એ બિલકુલ ઓછો આવે છે અને ખેડૂત મિત્રોએ આ વસ્તુ વાવવી જોઈએ એવું અહીંયા આગળ જે ફાર્મર છે એવું કહી રહ્યા છે.